કવિ પ્રીતમ વિશે આપણે વાત કરીએ મિત્રો। કવિ પ્રીતમ જેમનો જન્મ બાવળામાં થયેલો છે। જ્ઞાતિએ તેઓ મિત્રો બારોટ હતા, બરાબર છે। 18મા સૈકાના તેઓ જ્ઞાનમાર્ગી કવિ કહેવાય છે। જે રીતે અખાને 17મી સદીના કવિ કહેવાય છે, એ રીતના એમને 18મીના સૈકાના જ્ઞાનમાર્ગી કહેવાય છે। તેઓ ભક્ત કવિ હતા અને જન્મથી મિત્રો એ અંધજ હતા, બરાબર છે, ઓકે। તેમનો જન્મ છે મિત્રો 1718 અને અવસાન જે છે 1798માં થયો હતો, એટલે કે આ જે 80 વર્ષનો છે સમયગાળો જે છે તે, બરાબર છે। દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ જે છે એ ઉદયરત્ન તરીકે થયો છે। એ પણ બાબત એક નોંધનીય છે, તો તમે આઈએમપી કરીને રાખજો। ત્યારબાદ વાત કરીએ હવે આગળ થોડી પ્રીતમ વિશેની। તો પ્રીતમમાં જે કહેવાય છે એની નોંધનીય પંક્તિ બાબતે, નોંધનીય પંક્તિઓ જે છે મિત્રો, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, જીભલડી તુને હરિગુણ ગાતા, એટલે જીભલડી એટલે કે આપણી જીભ, પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાડી પાછા ભાગે જોને, અગ્નિને ઉદય ન લાગે મહામણીને મેલ જાને। તો આ બધી બાબતો જે પંક્તિઓ જે છે એ પણ પ્રીતમની છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ આપણે ધીરા ભગત, બરાબર છે। ધીરા પ્રતાપ બારોટ એમનું મૂળ પૂરું નામ છે। ધીરા ભગતની વાત કરીએ તો તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ગોઠડા ગામે ઈસવીસન 1753માં થયો હતો। મૃત્યુ થયું હતું મિત્રો 1825માં। ઈસવીસન 1825માં તેમનું અવસાન થયું। તેમના પિતાનું નામ છે મિત્રો પ્રતાપ બારોટ, માતાનું નામ છે દેવબા કરસનદાસ અને બાપુજી તેમના ભાઈ છે। જતનબા તેમની પત્નીનું નામ છે। જીભાઈ નામના તેમના ગુરુજી છે, બરાબર છે, જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી તેમના ગુરુ છે। ધીરાને કહેવાય છે કે સંસ્કૃત આવડતું નહોતું, જેમણે જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રીએ તેમને શીખવાડેલું, ઓકે। કહેવાય છે કે આથી શાસ્ત્રીજી પાસે તેમણે સાંભળીને પદો લખતા હતા, બરાબર છે, ઓકે। હવે આપણે વાત કરીએ એમના શિષ્યની। તો ધીરાભાઈ પ્રતાપ બારોટના શિષ્ય હતા મિત્રો બાપુ સાહેબ ગાયકવાડ। બાપુ સાહેબ ગાયકવાડ જ્યારે ગોઠડા વડોદરામાં જ્યારે તેઓ કહેવાય છે ગાયકવાડ સામ્રાજ્યની અંદર પોતે જ્યારે ઇન્વોલ્વ થયા એક મંત્રી તરીકે, ત્યારે એ દરબારની અંદર જ્યારે એમને ધીરા પ્રતાપ બારોટના કેટલાક અમુક પદોની જે રચના સાંભળવા મળી, ત્યારબાદ બાપુ સાહેબે પણ પોતે એમને ગુરુ બનાવ્યા। ગુજરાતના ભક્ત કવિ હતા આ ધીરા પ્રતાપ બારોટ। સાધુ સંન્યાસોની સેવા કરવી એ એમણે પોતાની જાતને એક મૂલ્યવાન સમજતા હતા અને એમણે જુદા જુદા શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હતો। કુળ ધર્મ હતો વૈષ્ણવ, પાછળથી તેમણે રામાનંદી સંપ્રદાય પણ સ્વીકારેલો। એટલે મૂળ એમનો જે કુળ ધર્મ, જે લૌકિક પરંપરા પ્રમાણે એમનો જે વંશ ધર્મ હતો એ મિત્રો વૈષ્ણવ હતો, પાછળથી તેમણે રામાનંદી સંપ્રદાય જે હતો સ્વીકાર્યો। વેદાંત તેમનો જે પ્રિય વિષય છે। આત્મજ્ઞાનની કવિતાની બાબતમાં તે બધા કવિઓમાં શિરમોર છે મિત્રો। તેમના પદો જે છે એ તેમના પદો જે છે એ કાફી નામના રાગમાં ગવાતા હતા। આ કાફી નામનો શાસ્ત્રીય સંગીતનો રાગ છે, એ રાગમાં ગવાતા હોવાથી તેમની જે પદોની રચના જે છે કાફી તરીકે જાણીતી થઈ। કાફી જે છે મિત્રો 5 કે 10 પંક્તિનું હોય છે, આ બાબત પણ યાદ રાખજો। એમણે પદોમાં સંસારની તથા કાયાની નિરર્થકતા પણ વ્યક્ત કરી છે। પોતાની કવિતા રચીને તેઓ શું કરતા, તો એક વાંસના લાકડાની જે કહેવાય છે કે તુંબડા કે વાંસની નલિકામાં ભરીને મહી નદી હતી એ મહી નદીમાં પ્રવાહિત કરી દેતા, વહાવી દેતા, લખીને એની અંદર મૂકી દેતા તરતી। અને એટલા માટે તેમની રચનાઓ ક્યાં જતી, નદી કાંઠાના વિસ્તારોમાં। ઘણા લોકો કે એમની રચનાઓ કેમ નદી કાંઠાના વિસ્તારોમાં જ પ્રસિદ્ધ થઈ છે, તો આ રીતે પોતે વાંસની નલિકા હોય એના અંદર જે પોલું હોય એ ભાગ અંદર મૂકી આજુબાજુથી ફિટ કરી અને વહાવી દેતા। એટલે તરતી ક્યાં જાય, નદી કાંઠાએ જાય। નદી કાંઠાનામાં જે વિસ્તારો રહેતા હતા એમાં ત્યાં પ્રસિદ્ધ પામી। આ રીતે તેમની પદની રચનાઓ લોકો સુધી પહોંચી અને તેઓ એક પ્રસિદ્ધ થયા ગુજરાતી સાહિત્યકાર કવિ તરીકે।
તેમના સર્જનની વાત કરીએ તો પહેલું છે રણયજ્ઞ 25,000 થી 30,000 પદોનો ગ્રંથ છે આ રણયજ્ઞ. બહુ નાનો ના કહેવાય મિત્રો, ખાસો મોટો કહેવાય. જ્ઞાન કક્કો, મતવાદી આત્મબોધ, યોગ માર્ગ, પ્રશ્નોત્તર માર્ગ, ગરબીઓ, ઢાળ, અશ્વમેઘ, જ્ઞાન 32, દ્રૌપદી વસ્ત્રહરણ, સુરતીબાઈનો વિવાહ, ગુરુ પ્રશંસા, શિષ્ય ધર્મ, ધર્મ વિચાર, માયાનો મહિમા, ઈશ્વર સ્તુતિ સ્વરૂપ, મતવાદી ગુરુ ધર્મ, શિષ્ય ધર્મ, કુંડળિયા, અવળવાણી, બરાબર છે. આ બધી જ એમની રચનાઓ સર્જન છે, બરાબર. ત્યારબાદ નોંધનીય પંક્તિઓની મિત્રો વાત કરીએ તો મરણ દુઃખ અતિ કારમુરે, હેતે હરિરસ પીજીએ, તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, ખબરદાર મનસુબાજી મનસુબાજી, ખાંડાની ધાર ચડવું છે, બરાબર છે. જેને રામ રાખે તેને કોણ ચાખે, કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર. આવી બધી સરસ મજાની નોંધનીય પંક્તિઓ છે એ આપણા ધીરા ભગતે આપી છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો બાપુ સાહેબ ગાયકવાડની પણ આપણે વાત કરીએ મિત્રો. બાપુ સાહેબ ગાયકવાડ જેઓ 1779 થી 1843 એમનો સમયગાળો છે. પિતાનું નામ યશવંતરાય ગાયકવાડ છે. માતા તો પિતાને 2 પત્ની હતી, એક મરાઠી અને બીજી રજપૂતાણી. રજપૂતાણી માતાની કુખે આ બાપુ સાહેબ ગાયકવાડનો જન્મ થયેલો. પુત્રનું નામ છે મિત્રો દોલતરાવ, પ્રતાપરાવ અને શિવરાવ. વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલ ગોઠડા ગામના તેઓ જાગીરદાર કવિ ધીરા ભગતને પોતાના ગુરુ માનેલા. જીવનના ઉત્તરાર્ધમાં, જીવનનો જે પછીનો સમય હતો એમાં દળિયા કડબીઓના ગુરુ દયાળના નિરાંત ભગતને પણ કહેવાય છે કે ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. એ પણ બાબત ખાસ યાદ રાખવી રહી. ધીરા ભગત તો છે જ એ સાહિત્ય ગુરુ અથવા તો પદગુરુ કહી શકાય, બાકી એમના મૂળા એક ગુરુ પણ છે. બીજી વાત કરીએ તો વડોદરા શહેરમાં મહમ્મદવાડીમાંની મોટી વહોરવાડમાં તેમનો નિવાસ થયો હતો. તેઓ બ્રહ્મજ્ઞાની હતા. તેમણે શાંત રસની અનેક કવિતાઓ પણ રચી છે, જેમ કે રાજ્યા છાજ્યા મરસ્યાઓ. શુદ્ધ ગુજરાતી ભાષામાં તેમનું કાવ્ય સર્જન છે. તેમની રચના રામ રાજ્યો, એટલે કે જ્યારે માણસ મરી જાય છે અને તદુપરાંત એ મૃત્યુના શોકમાં જે ગાવાતા ગીતો જે છે એને રામ રાજ્યો અથવા તો મરસ્યા કહેવાય છે, જે મરણ પશ્ચાત જ કહેવાય છે. હરેક કબીરપંથીઓ પોતાના નામની પાછળ સાહેબ શબ્દનો ઉલ્લેખ કરે છે, એટલા માટે એમના પણ નામની પાછળ સાહેબ છે, કે એ કેવા કવિ છે? કબીરપંથી. તેમની સમાધિ જે છે બાપુ સાહેબની એ વિરમગામમાં આવેલી છે. ઓકે, ચાલો હવે એમના સર્જન વિશેની વાત કરીએ. તો સર્જનમાં પહેલું છે મિત્રો જ્ઞાનોપદેશ, બ્રાહ્મણ શૂદ્રભેદ, ઓકે, ધર્મવિશના અંગ, બ્રહ્મજ્ઞાનના પદ, જ્ઞાન ભક્તિ મહિના, પરજિયા, જ્ઞાનોપદેશની કાફી, સિદ્ધિમંડન. તેમની રામરાજ્યો આજે પણ મરણ પછી ગવાય છે, એ પણ સુપ્રસિદ્ધ એ બાબતે રામરાજ્યો પણ કહેવાય, છાજ્યો પણ કહેવાય, મરસ્યો પણ કહેવાય છે. ઓકે, એ પછી એક એવા સારા સરસ મજાના કવિ જે અખા જેવા જ હતા વ્યંગમાં, પરંતુ શ્રદ્ધાને કોઈને તોડવાની એવી કોઈ એમણે ભૂલ નથી કરી. લોકોને શ્રદ્ધાવાન બનાવવામાં એમનો ખૂબ મહત્ત્વનો ભાગ છે. અને એવા કવિ છે જેનું નામ મિત્રો ભોજા ભગત છે. ઓકે, આ ભોજા ભગતનો સમય જે છે 1785નો છે. આ ભોજા ભગતનો જન્મ થયો છે મિત્રો દેવકી ગાલોડ, ઓકે, જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. કર્મભૂમિ છે મિત્રો ફતેપુર, જે હાલ ભોજલ ધામ તરીકે જાણીતું છે, અને અમરેલીમાં આવેલું છે, જેમાં વૈશાખી પૂર્ણિમાએ તેમની જન્મજયંતિ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે આ ફતેપુરમાં, બરાબર. પિતાનું નામ છે મિત્રો કરશનદાસ, માતાનું નામ છે ગંગાબાઈ, અટક છે તેમની સાવલિયા, અને સમાજ છે તેમનો લેવા પાટીદાર. વ્યવસાય શું છે મિત્રો? તો ખેડૂતનો મુખ્ય વ્યવસાય છે. આ ભોજા ભગતના ગુરુ કોણ છે? તો રામેતવન, જે ગિરનારના એક યોગી સાધુ છે. મુખ્ય શિષ્ય કોણ છે ભોજા ભગતના? તો એક શિષ્ય છે મિત્રો વીરપુરના ભગત જલારામ બાપુ, અને બીજા છે એમના શિષ્ય ગારિયાધારના ભગત વાલમરામ. અહીંયા લખેલું નથી, હું અહીંયા લખી દઉં છું વાલમ રામ. ઓકે, તો આ બધી બાબતો છે. હજી આપણે ભોજા ભગત વિશે ઘણી બાબતો જોવાની છે. ચાપખાના રચનાકાર પણ છે.
તો એ પણ જોવું રહ્યું. સમાધિ ક્યાં આવેલી છે ભોજા ભગતની? તો 1850માં તેમણે પોતાનો દેહ ત્યાગ જલારામ બાપાના સાનિધ્યમાં કર્યો હતો. આજે પણ તમે જલારામ બાપાના ધામમાં તમે જાઓ તો એક બાજુ ભોજા ભગતની સમાધિ જોવા મળશે. શિષ્ય કોણ છે? તો કે ગાયકવાડી વિઠ્ઠલરાવ દેવાજી, એ પણ એક એમના શિષ્ય જે છે કે જે વખતે અમરેલીના દિવાન તરીકે તે સમયે ફરજ બજાવતા હતા, જ્યારે ભોજા ભગત તેમની કર્મભૂમિ ફતેપુરમાં હતા. ત્યારે ભોજા ભગત નિરક્ષર હોવા છતાં પણ વિઠ્ઠલરાવને 150 પદો સંભળાવ્યા, જે ગુજરાતીમાં ચાબખા નામે પ્રચલિત છે. તેઓ ભણેલા નહોતા, અક્ષર જ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યા, પરંતુ એવું પણ કહેવાય છે કે જેમ જેમ તેઓ પોતાના ચાબખા બોલતા તેમ તેમનો એક શિષ્ય પણ હતો જીવનરામ. એ જીવનરામ જે છે એ લખતો હતો. બરાબર છે. તો આ રીતે પણ પદો એમના લોકો સુધી પહોંચ્યા છે. બરાબર, એટલે કે ચાબખા. ત્યારબાદ બીજી વાત કરીએ ભોજા ભગતની, તો ચાબખા ઉપરાંત ભોજા ભગતે પ્રભાતિયા, કીર્તન, ભજન, ધોળ, ધૂન, સરવડા, કવિ, તિથિ, વાર, મહિમા, હોરી, બાવનાક્ષરી, આખ્યાન તથા ભક્તમાળા એ ગોપીઓથી વિખૂટા પડતા કૃષ્ણનું વર્ણન એમના આખ્યાનોમાં જોવા મળે છે. ચાલૈયા આખ્યાન અને તેમનું કાચબા કાચબીનું, જે ગાંધીજીને પ્રિય છે સૌથી વધુ, કાચબા કાચબીનું ભજન એ ખૂબ જાણીતું છે. એમના પદોમાં તેઓ પોતાનો ભોજલ તરીકેનો પણ ઉલ્લેખ કરતા હતા. 12 વર્ષની વય સુધી અન્નનો આહાર લીધો ન હતો. બરાબર છે. માત્ર દૂધ જ પીતા હતા. ત્યારે સોરઠમાં તેમને લોકો દૂધાહારી બાલયોગી તરીકે પ્રખ્યાત હતા. એમને એ રીતે બોલાવતા હતા લોકો. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ આપણે. તો આવે છે મધ્યકાળનો અંતિમ કવિ, એટલે કહેવાય છે અંતિમ, પણ એમના પછી પણ કવિઓ થયા છે, પરંતુ મધ્યકાળનો સર્વશ્રેષ્ઠ અંતિમ કવિ કહેવાય છે મિત્રો દયારામ. બરાબર છે. દયારામ પ્રભુરામ ભટ્ટ, જેમનો જન્મ 1818-8-1777 ચાંદોદ અથવા તો ચાણોદ જે કહો છો ત્યાં વડોદરામાં જિલ્લાના ચાણોદમાં કે ચાંદોદમાં તેમનો જન્મ થયો. મૃત્યુ થયું મિત્રો 28/2/1852. વતન અથવા તો કર્મભૂમિ કહો એમનું તો ડભોઈ છે, જ્યાં તેમનું અવસાન, જ્યાં તેમનું મોસાળ પણ આવેલું છે. બરાબર છે. પિતાનું નામ છે મિત્રો પ્રભુરામ કે પ્રભાશંકર, માતાનું નામ છે રાજગોર, મૂળ નામ છે તેમનું દયાશંકર. કેમ શંકરમાંથી રામ થયા? તો તે પહેલાં પોતે શૈવ ધર્મી હતા, પરંતુ પાછળથી એમણે વૈષ્ણવ ધર્મ અપનાવ્યો, એટલે પાછળથી શું કર્યું? શંકર કાઢીને રામ શબ્દ જોડી દીધો. આ રીતે શંકરમાંથી દયારામ થયા. બહેનનું નામ છે મિત્રો ડાહી ગૌરી. એમના એક નાનો ભાઈ છે જેનું નામ છે મણિશંકર. અમને ગુરુના નામ છે એમનું ઈચ્છારામ ભટ્ટ. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે. તો દયારામના શિષ્ય એક છે છોડભાઈ, ગિરિજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, ત્રિકમદાસ અમીન, વસંતરામભાઈ, લલ્લુભાઈ કાયસ્થ. આ 1 2 3 4 5 ને 6 એમના શિષ્ય છે. અને એક શિષ્યા હતી જેનું નામ છે મિત્રો રતનભાઈ સોની. દયારામ જે છે એ કયા ધર્મના, કયા વંશના હતા? તો નાગર બ્રાહ્મણ પ્રભુરામના બીજા પુત્ર હતા. ઓકે, તેઓ મધ્યકાલીન સાહિત્યમાં એકમાત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા સાહિત્યકાર કહેવાય છે દયારામને, જો 12 ભાષાના જાણકાર હતા. વ્રજ, સંસ્કૃત ને બધી અનોવી ભાષાના જાણકાર હતા. હવે એમને ઉપનામો પણ ખાસા ઘણા મળ્યા છે. તો ઉપનામ ઉપરથી જ્યારે જોઈએ તો એમને ગરબી સમ્રાટ કહેવાય છે, કેમ કે ગરબીની રચના, ગરબીના પિતા એમને કહેવાય છે. બરાબર. ત્યારબાદ કહેવાય તો રસિક શૃંગારી કવિ પણ એમને કહેવાય છે. ગુજરાતણોના કવિ પણ કહેવાય છે, કેમ કે એમના રચનાઓ જે છે, કેમ કે દયારામ પોતાને કૃષ્ણના કહેવાય છે કે કૃષ્ણની ગોપી માનતા હતા, એટલા માટે એમને ગુજરાતણોના કવિ જો છે ને વૃંદાવનની ગોપી, બંસી બોલનો કવિ એવું નાનાલાલે ઉપનામ આપ્યું છે. નાચતી કિલ્લોલતી ગોપી એવું પણ નાનાલાલે ઉપનામ આપ્યું છે. પ્રાચીનતાના મોતી વરસતા છેલ્લા રસમેઘ આવું ઉપનામ પણ નાનાલાલે આપ્યું છે. એટલે કે નાનાલાલે એમને 3 ઉપનામ આપ્યા છે. બંસી બોલનો કવિ, નાચતી કિલ્લોલતી ગોપી અને પ્રાચીનતાના મોતી વરસતા છેલ્લા રસમેઘ. આ તો ઉપનામ બહુ પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે. કનૈયાલાલ મુનશીએ તેમને નિતાંત શૃંગાર કવિ કહ્યા છે. દયારામ એટલે કે નરસિંહ મહેતાથી આરંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ આવું પણ કમા મુનશીએ કહ્યું છે. વ્યાકુળ વૈષ્ણવ કવિ ઉષ્ણસ નટવરલાલ પંડ્યાએ એમને ઉપનામ આપ્યું છે. ગરબીનો પિતા આવું નરસિંહરાવ દિવેટિયાએ પણ ઉપનામ આપ્યું છે.
બુંદી કોટાના દ્વારકેશન મંદિરના દ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરુષોત્તમજી મહારાજ તેમના કવિતા ગુરુ હતા. આ બાબત કોઈને જલ્દી યાદ નથી, ખાસ યાદ રાખજો. કરનાળીના કેશવાનંદજી મહારાજે, કરનાળી એટલે કે જે ચાણોદમાં નદીની પાર પેલી પાસે જાઓ એટલે કુબેર ભંડારીનું મંદિર છે, કુબેરેશ્વર મહાદેવનું. અને ત્યાં કરનાળીના કેશવાનંદજી મહારાજે તેમને શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો. ત્યારથી તેઓ કૃષ્ણ ભક્ત બન્યા એવું કહેવામાં આવે છે. 15 વર્ષની વયના હતા દયારામ ત્યારે માતા પિતાનું અવસાન થયું હતું. તેઓ આજીવન અવિવાહિત જ હતા. બરાબર છે, તો એ પણ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી રહેશે. ઓકે, કૃષ્ણ લીલાનું નિરૂપણ કરતી ગરબીઓ માટે તેઓ પ્રસિદ્ધ છે. તેઓ સારું ગાઈ શકતા અને સિતાર પણ સારું વગાડતા. તો એક બાબત યાદ રાખજો કે દયારામ કયા વાદ્યયંત્ર સાથે સંકળાયેલા છે? તો સિતાર વાદ્યયંત્ર સાથે. કવિ નર્મદના મતે તેમણે 135 ગ્રંથો રચ્યા હતા અને તેમણે રચેલા ગ્રંથો તેમના શિષ્ય ગેલાભાઈએ બંધાવી લીધા હતા. ઓકે, અને તે ડભોઈમાં સચવાયેલા હોવાની શક્યતા છે. શું કહે છે? 135 ગ્રંથો રચ્યા હતા, તેમણે રચેલા ગ્રંથો તેમના શિષ્ય ગેલાભાઈએ બંધાવી લીધા હતા. આ બધી માહિતી ગેલાભાઈ પાસેથી મળી છે. ઓકે, ચાલો વાત કરીએ. તેમણે સમગ્ર ભારતની 3 વાર પરિક્રમા કરેલી છે, તેથી તેઓ વિવિધ ભાષાથી પરિચિત હતા. હવે એમણે ગુજરાતી ઉપરાંત કઈ કઈ ભાષામાં રચના કરી છે? તો મરાઠી, હિન્દી, સંસ્કૃત, પંજાબી, મારવાડી, ઉર્દુ વગેરે ભાષામાં પણ તેમણે રચના કરેલી છે. તેમની ગરબીઓ દયારામ રસ સુધામાં સંગ્રહાયેલી છે. ઓકે, તેમની કુલ રચનાઓની સંખ્યા છે મિત્રો 87, પણ આપણે એ બધી યાદ કરવાની નથી. પરીક્ષામાં મહત્ત્વની કઈ છે તે આપણે યાદ કરવાની છે. તે કૃતિઓ જરા જોઈ લઈએ કઈ કઈ છે. તો એક છે તત્વ પ્રબંધન, જે ગુરુની પ્રેરણાથી આપણે લખ્યું છે. રસિક વલ્લભ ધર્મનીતિસાર, ગુરુ શિષ્ય સંવાદ. શોભા સલુણા શ્યામની, પ્રેમરસ ગીતા. લોચન મનનો રે ઝઘડો લોચન મનનો. કૃષ્ણ લીલા, સત્યભામા વિવાહ, રૂકમિણી વિવાહ. ગુરુ શિષ્ય સંવાદ, દાણ ચાતુરી. શ્યામ રંગ સમીપે ન જાઓ, આવો એક પાઠ પણ આવે છે હમણાં હાલ. ઓકે, હવે સખી નહીં બોલું, ઓ વ્રજ નારી, અજામિલાખ્યાન. ઓકે, તો આ બધી રચનાઓ તેમણે લખેલી છે. તો આ બધી મહત્વની રચનાઓ છે. હવે કેટલીક એમની નોંધનીય પંક્તિઓ ખાસ તમારે યાદ રાખવી રહેશે. વ્રજ વહાલું રે વૈકંઠ નહીં આવું. મને તો વ્રજ જ વહાલું છે, ઉપર મારે વૈકુંઠમાં આવવું નથી. ઓ વાસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને. પ્રેમની પીડા તે કોને કહીએ, મધુકર પ્રેમની પીડા. જો કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. ઘેલી મુને કીધી શ્રી નંદજીના નંદે. હરિના જન તો મુક્તિના માગે જન્મનો અવતાર. કેવી સરસ મજાની પંક્તિ છે. બરાબર, આ ભૂલથી પાછું સમજીને નરસિંહ મહેતા જવાબ ન લખી દેતા. કાનુડો કામણ ગારો, હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું. ઊભા રહો તો કહું વાતડી બિહારી લાલ, નટવર નિરખ્યા નૈન તે. બરાબર છે. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રે. આપણે જોઈએ છે, ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ રે. હવે સખી નહીં બોલું રે. ઓ વ્રજ નારી, શા માટે અમને તું આડ ચડાવે છે. તો આ બધી એમની રચનાઓ, નોંધનીય પંક્તિઓ પણ ખાસ યાદ રાખવી રહેશે. હવે ગંગા સતી એટલે કે એમનું પૂરું નામ ગંગાબા કહરસંગ ગોહિલની જરા આપણે વાત કરીએ. તો તેમનો જન્મ મિત્રો થયો છે પાલીતાણામાં આવેલ રાજપરાના સરવૈયા રાજપૂત કુટુંબમાં આશરે 12મી થી 14મી સદીમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ છે મિત્રો ભાઈજીભાઈ જેસાજી સરવૈયા, જે રાજપૂત ગિરાસદાર હતા. માતાનું નામ રૂપાડીબા છે. આ ગંગા સતીનું નાનપણનું નામ છે મિત્રો હીરાબા. આ ગંગા સતીને સોરઠના મીરાબાઈ કહેવાય છે, સૌરાષ્ટ્રના. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમડિયાના ગિરાસદાર કહળ સંઘ અથવા તો કહળુભા પણ કહી શકાય છે, એમની સાથે થયા હતા. તેમને અજોભા નામનો પુત્ર હતો, જેના લગ્ન પાનબાઈ સાથે થયા હતા. ઓકે, આવી ચર્ચાઓ પણ છે. કેટલીક દંતકથાઓ મુજબ એવું પણ છે કે પાનબાઈના લગ્ન થયા નહોતા. જરા જોઈએ વાત. તો ગંગા સતીના ભજનો જે છે એ પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ છે. ઓકે, આદ્યશક્તિ શિક્ષણ, આધ્યાત્મિક શિક્ષણ છે.
52 દિવસ કહેવાય છે કે સુધી 52 ભજનોની રચના થઈ અને પાનબાઈને સામે રાખી. ઘણી વાતો એવી પણ દંતકથાઓ મળે છે કે ગંગા સતીએ જ્યારે લગ્ન કર્યા ત્યારે પાનબાઈ નામની દાસીને એમની સાથે મોકલવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ એવું છે કે ગંગા સતીના પુત્ર સાથે પાનબાઈના લગ્ન થયા તો એ પુત્રવધુ હતી અને એની સામે ઉદ્દેશીની. તો આ બધી અલગ અલગ દંતકથાઓ છે. ગંગા સતીએ ત્યારબાદ કહેવાય છે કે સમાધિ લઈ લીધી જ્યારે 52 ભજનો એમના પૂરા થયા ત્યારબાદ. એક મીરા ચિત્તોડમાં, હવે એક વાક્ય છે ધ્યાન રાખજો. એક મીરા ચિત્તોડમાં થયા મીરાબાઈ, એક મીરા શ્રી રંગમમાં થયા જેનું નામ છે આંડાલ, એક મીરા કર્ણાટકમાં થયા જેનું નામ છે અક્ક મહાદેવી અને એક મીરા સૌરાષ્ટ્રમાં થયા જેનું નામ છે ગંગા સતી. આ 4 પ્રકારના મીરાબાઈ છે, 1, 2, 3 ને 4. આ બાબત પણ યાદ રાખવાની છે. 1979માં તેમના જીવન પર આધારિત દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગા સતી પણ રજૂ થયું હતું. ઓકે, ચાલો આગળ આપણે વાત કરીએ નોંધનીય પંક્તિઓ વિશે. તો વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, તો જો આ બધામાં ઉદ્દેશ કર્યો છે પાનબાઈનો. મેરુ રે ડઘે પણ જેના મન ન ડઘે પાનબાઈ, પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ, શાનમાં રે શાન તમને ગુરુજીની કડું પાનબાઈ, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું પાનબાઈ, ભક્તિ રે કરવી હોય તેણે રાગ થઈને રહેવું તેને ને પાનબાઈ, અડજુગ આવ્યો હવે કારમો રે દડી દડીને ઢાંકણીમાં ઉઘરાવવું. તો આ બધી બાબતો ખાસ કરીને તમારે યાદ રાખવી રહી. બરાબર છે, આ બધી નોંધનીય વાત છે. તો અહીંયા આપણે મિત્રો મધ્યકાલીન યુગ પૂર્ણ કરીએ છીએ. ગંગા સતીની ઘણી બધી વાતો છે પણ બધી દંતકથાઓ છે, માટે હું અહીંયા મધ્યકાલીન યુગને પૂર્ણ વિરામ આપી નવા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય હિન્દ.